પછી આપણે સવાણું ખાંડણીમાં ખાંડવાનું શરૂ કરી દીધું. સવાણું આપણું મસ્તીનું ખંડાઈ ગયું હતું, એટલે આપણે એને એક વાટકામાં કાઢી લીધું હતું. પછી આપણે એમાં થોડુંક નાખી દીધું તેલ. પછી આપણે એમાં થોડીક ચટણી નાખી દીધી અને થોડુંક મીઠું નાખી દીધું ને થોડાક ધાણા નાખીને આપણે બધું મિક્સ કરી લીધું હતું. ઈ બધું રેડી છૂટા આપણા કારેલા બફાઈ જતા. બફાઈ ગયેલા કારેલા આપણે એક થાળીમાં કાઢી લીધા હતા. હવે બાફી ગયેલા કારેલામાં આપણે મસાલો ભરવાનો છે. એક પછી એક આપણે બધા કારેલામાં મસાલો ભરી લીધો હતો. હવે આને વઘારવાના છે, એટલે આપણે ગેસ હાલતો કરીને એક ટોપરી લઈ લીધી. પછી એમાં થોડુંક તેલ નાખી લીધું. તેલ છે એટલે આપણે એમાં જીરું નાખી દીધું. જીરું ફૂટી ગયું એટલે આપણે એમાં ડુંગળી નાખી. ડુંગળી મસ્તીની બાકી ગઈ પછી આપણે એમાં ટમેટા નાખી દીધા. પછી આપણે એમાં થોડી હળદર નાખી દીધી અને થોડુંક મીઠું નાખી દીધું. પછી તો બધું મિક્સ થઈને અસલનું પાકી ગયું હતું. પછી આપણે એમાં નાખી દીધા કારેલા નાખીને આપણે માથે ચટણી પણ નાખી દીધી. હવે આને સરખાઈ હલાવવું પડશે, બાકી કારેલા વિખાઈ જાય છે. પછી આપણે એમાં થોડોક મસાલો વધ્યો તો એ નાખી દીધો. પછી થોડુંક એબડું પાણી નાખી દીધું. ઘડી કલાવીને પાકવા દીધા હતા. પછી પાછું પાણી નાખી દીધું હતું. થોડીક વારમાં આપણું શાક મસ્ત પાકી ગયું હોય, એક નંબર. પછી આપણે માથે થોડાક ધાણા નાખી દીધા. તમને અમારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય, ટેક ટેક.